શાંતિપુરાથી જ લાંભા અસલાલી રોડ પર રૂના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શાંતિપુરા ચોકડી પાસેની ઘટના છે, જ્યાં નિશાંત ટ્રેડિંગ નામની કંપનીના વેસ્ટ કોટન મટીરિયલમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હજુ પણ જારી છે। જો કે રૂના ગોડાઉનમાં લાગેલી આગ 3 કલાક પછી પણ હજુ યથાવત જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હજુ પણ જારી છે। ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે। આગના કારણે વ્યાપક નુકસાન પણ પહોંચ્યું છે। જાણકારી છે કે આગ લાગી ત્યારથી અત્યાર સુધી 5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે આગ કાબૂમાં આવી નથી। ફાયર વિભાગના જવાનો મહેનત કરી રહ્યા છે, સતત આગને બુઝાવવાની કામગીરીમાં જોડાયેલા છે। જેતલપુર ગામમાં નિશાંત એન્ટરપ્રાઇઝ નામના રૂના કોટન વેસ્ટના ગોડાઉનમાં આગ લાગેલી હતી। ફાયરની ટોટલ અત્યારે 8 ગાડી આગ બુઝાવવાનું કામગીરી કરી રહી છે। આગ ઉપર પાણીનો મારો ચલાવીને અમે કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ।